નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાર્થ પટેલ અને તું રથ બેડો તો છોકરા ઉપર મજા તો આ લોકો જ કરે, આપણે જ રહી ગયા. यहाँ से ड्रोन स्टार्ट हो और यहाँ पे आके अपने आप नीचे फ्लाइट हो जाए. To grow seeds and plant. What is the આપણે કોઈને એવો પાવર ન દેવો જોઈએ કે એ આપણા ઉપર એટલા હાવી થઈ જાય. પછી આપણે સેલિબ્રિટી બધા જોતા હોય ઇન્સ્ટાગ્રામમાં, બધા ફોલો કરતા હોય ફિલ્મ એક્ટર એક્ટ્રેસને, તો કેવી મસ્ત લાઈફ લાગતી હોય. મજા તો આ લોકો જ કરે, આપણે જ રહી ગયા. બાકી તો બધા આપણા સિવાય બધા જલસા કરે છે, આપણે એક જ રહી ગયા છીએ. એવું જ છે ને? ક્યાં ફસાઈ ગયા યાર?
નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાર્થ પટેલ અને સાજડિયારીથી હું આવું છું. ગીરગંગા ટ્રસ્ટ તે સારું કામ કરી રહ્યું છે, પાણી બચાવવા માટેનું કામ કરી રહ્યું છે. તમારેથી થાય એટલો સહકાર આપો, સપોર્ટ આપો અને તમે લોકો પણ પાણી બચાવો, કારણ કે જળ એ જ જીવન છે. ખૂબ ખૂબ આભાર. ડ્રીપ ઇરિગેશન છે, સ્પ્રિંકલર છે, ફોગર સિસ્ટમ છે, એ બધાનો યુઝ કરી શકીએ છીએ. અને ઉર્જા માટે આપણે અહીંયા સોલાર સિસ્ટમનો યુઝ કર્યો છે, લાઈક રિન્યુએબલ એનર્જી, કે જ્યાં રિમોટ એરિયા છે, જ્યાં હજી વીજળી મતલબ પહોંચવાડી મુશ્કેલ છે, પહોંચી શકે છે, નથી પહોંચવું નથી, મુશ્કેલ છે, તો ત્યાં આવી રીતે આપણે નાનકડા ઇનિશિયેટિવથી ટુકડે ટુકડે પણ કરી શકીએ. તમારે કઈ ગ્રાન્ટ કે એવું હોય કસ્ટમરને આપી શકો? ના આ સાહેબ ડેમો પર્પઝ છે. આ જે તે વ્યક્તિ પોતે પહેલાં તો લર્નિંગ શીખે કે હાઉ ટુ ગ્રો સીડ્સ એન્ડ પ્લાન્ટ. હા, ને વોટ ઇઝ ધ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ, શું કનેક્શન હોય, ક્યાં મળી શકે, એ બધું અમે ગાઈડ કરી શકીએ બાળકને. અમારે નાના પાયે રૂટને મજબૂત કરો છે, જેથી ઝાડ આપણો સારો બને. અમે રૂટમાં કામ કરીએ છીએ. એજ્યુકેશન પર્પઝ, પ્યોર એજ્યુકેશન પર્પઝ, નથિંગ ઇન સેલ્ફ. તમારો પ્લાન્ટ ને એવું હશે? હા, ના અમારું આમાં કાંઈ નથી. અમે પોતે જ બહારથી આ બધી વસ્તુ લીધી. અમે નોલેજ આજે મળ્યું એનો એક અમે ડેમો બનાવ્યો ને એ દરેક બાળક સુધી પહોંચાડીએ. આ ડેમોની અંદર ઇરિગેશનની 3 પ્રકાર આવી ગઈ: ડ્રીપ ઇરિગેશન, સ્પ્રિંકલર એન્ડ ફોગર. હજી ત્રીજો આવે છે જે મોટો તમે જોયો છે, 180 ડિગ્રી સ્વિચ થતો હોય ગાર્ડનમાં, ફુવારો આમ રોટેટ થાય, સ્પ્રિંગ, બરોબર છે ને, એ યુઝ થાય. આ સ્ટેન્ડ એના જ છે, પણ શું કહેવાય, એના માટે થોડું વધારે એનું એરિયા કવર બહુ મોટો કરે છે, એટલે એને નથી રાખતા, નાના રાખી દઈએ જેથી ઇઝીલી બાળક. પણ જે કોન્સેપ્ટ અન્ડરસ્ટેન્ડિંગ હોય ને એ ક્લિયર થઈ જાય આનાથી, કે ઉદ્દેશ્ય છે કયા પાકમાં કયા પ્રકારની પદ્ધતિ પણ ઇમ્પ્લિમેન્ટ થાય એ બતાવીએ. કે લાઈક બાગાયતી ખેતી હોય તો ડ્રીપ ઇરિગેશન લાગે, અનાજની ખેતી હોય તો જે નજીકના પાકો હોય તો ત્યાં હા ટેરેસ ગાર્ડન ચાલે. મેન તો વોલ ગાર્ડન, લાઈક અત્યારે જો આવડો મોટો તમારો ડોમ ઊભો છે, આ આખી વોલ છે પરમેનન્ટ, એમને એમ પડી છે, કોઈ આને કાંઈ તમે તો આપણે એને એઝ એ પ્લેટફોર્મ તરીકે લઈ શકીએ. આજુબાજુથી સીડી લગાવીને સ્ટેર કરાવી શકીએ, પ્લાન્ટિંગ કરી શકીએ મેક્સિમમ. સ્ટાર્ટિંગમાં થોડીક આપણને કોસ્ટિંગ જે લાગતું હોય થાય, પણ પછી એકવાર ઇન્સ્ટોલ થયા પછી લોંગ રનમાં આપણે એનું યુટિલાઇઝેશન કરી શકીએ.